નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું રાજકોટથી. રાજકોટ જિલ્લાના વીરપુરમાં આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન ટ્રસ્ટ, પ્રેરણા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને ક્ષત્રિય રાજપૂત સમાજના સંયુક્ત ઉપક્રમે રાજ્યના નવનિયુક્ત શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. જે ધારાસભ્ય જયેશ રાદડિયાની અધ્યક્ષતા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી રીવાબા જાડેજાએ લોકોને શિક્ષણ સાથે સંસ્કારનો મહત્વપૂર્ણ પાઠ સમજાવ્યો હતો. તેમણે સ્થાનિક પરંપરા અને ગુજરાતના મહાન સાહિત્યકારોને પ્રેરણા રૂપ જણાવ્યું હતું અને ન્યૂ એજ્યુકેશન પોલિસી દ્વારા શિક્ષણ ક્ષેત્રે થતા સુધારા વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ એજ્યુકેશન ટ્રસ્ટો, સંગઠનો અને સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જે વીરપુરમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં આવિષ્કાર યુનિવર્સલ ટ્રસ્ટ અને પ્રેરણા ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષણ સાથે સંસ્કાર અને પરંપરા જણાવવાની વાત કરવામાં આવી હતી અને ન્યૂ એજ્યુકેશન પોલિસી દ્વારા સુધારા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. सर्वकार्येषु सर्वदा ખૂબ સરસ યુવા ધારાસભ્ય ભાઈ શ્રી જયેશભાઈ સાહેબને વિનંતી. ભારત માતા કી, ભારત માતા કી. સુરા સંત અને સાહિત્યની આ ભૂમિ એટલે કે વીરપુરમાં જલારામ બાપાના આશીર્વાદથી આજરોજ શ્રી આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન, પ્રેરણા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ક્ષત્રિય રાજપૂત સમાજ વીરપુરના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મને ઉપસ્થિત રહેવાની તક મળી અને જે વિવિધ સંસ્થાઓ અને દરેક સમાજ દ્વારા ખૂબ ભાવ રીતે સ્નેહ રાખી અને સન્માનિત કરવામાં આવી, એ બદલ ખૂબ સર્વે સમાજના આગેવાનશ્રીઓની ખૂબ હૃદયપૂર્વકની આભારી છું. સાથે સાથે આ ત્રિવિધ સમાજની પણ અને સંસ્થાઓની પણ આભારી છું. આ ઉપરાંત આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને વિધાનસભા જેતપુર વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી જયેશભાઈ તેમજ ગોરધનભાઈ, જે અમૂલ ડેરીના વાઇસ ચેરમેન છે, અને વિવિધ આગેવાનશ્રીઓની ઉપસ્થિતિ હતી. ખાસ કરીને શિક્ષણ આ ભૂમિની અગત્યતા અને આવનારા સમયમાં ભાવિ પેઢીનું જે રીતના સંસ્કારોના સિંચન સાથેનું શિક્ષણ છે એ અપાવી શકીએ એ માટેના એક આ સન્માન સમારોહમાં